પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ ના ચોથા વિડીયોમાં સ્વાગત તમારું। આપણે ખૂણાઓના પ્રકાર વિશે જોયું। હવે આજે થોડા અગત્યના મુદ્દા જોઈ લઈએ। જો હું ભૂમિતિમાં નાનામાં નાના મુદ્દાની તમારી જોડે ચર્ચા કરું છું તો દરેક શબ્દનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનો છે તમારે। આજે આપણે જોઈએ પરસ્પર છેદતી રેખાઓ। પરસ્પર છેદતી રેખાઓ પરસ્પર છેદતી રેખાઓ। હવે પરસ્પર છેદતી રેખાઓ એટલે આવી રેખાઓ કહીશું આપણે। આ જે રેખાઓ છે એ પરસ્પર છેદતી રેખાઓ છે। તો પરસ્પર છેદતી રેખાઓ આપણે અહીંયા બે રેખાઓ લઈએ છીએ। માની લો કે એક એબી રેખા લીધી, એક સીડી રેખા લીધી જે બંને પરસ્પર ઓ બિંદુમાં છેદે છે। હવે પરસ્પર છેદતી રેખાઓ એટલે ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ કહીશું। ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ હવે આ જે છેદતી રેખાઓ હોય એ સમાંતર ના હોય। છેદતી રેખાઓ એ સમાંતર નથી। છેદતી રેખાઓ એ સમાંતર નથી। ચલો એ પરસ્પર છેદતી ન હોય તેવી રેખાઓ, પરસ્પર છેદતી ન હોય તેવી રેખાઓ પરસ્પર છેદતી ન હોય તેવી રેખાઓ તો પરસ્પર છેદતી ન હોય એવી રેખાઓ એટલે નોન ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ કહીશું આપણે। નોન ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ। હવે પરસ્પર છેદતી ના રેખાઓ એટલે માની લો કે એક સમતલ છે, આગળ એક સમતલ છે માની લઈએ, તો એની અંદર આ બે રેખાઓ છે। જુઓ, આ એક રેખાને એ બી કહું છું, એક રેખાને સીડી કહીએ છીએ। તો આ બંને રેખાઓ આપણને ખબર છે કે છેદતી નથી। છેદતી નહીં તો પછી પરસ્પર સમાંતર હશે। તો છેદતી ના હોય એવી રેખાઓ પરસ્પર સમાંતર છે। દરેક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે। છેદતી ન હોય તેવી રેખાઓ પરસ્પર સમાંતર છે। આ પહેલી વાત, પરસ્પર સમાંતર છે। બીજી વાત કરીએ, દરેક મુદ્દો ધ્યાનથી લેવાનો છે। વારંવાર કહું છું, આગળના 3 વિડીયો અને આ ચોથો, હું 5-6 વિડીયો પહેલાં લઉં, બધા થિયરી છે, ક્યાંય આપણે દાખલો શીખવાનો નથી, પણ દરેક વાત મગજમાં રાખવાની એટલે દાખલામાં ક્યાંય પણ આપણને પ્રોબ્લેમ ના થાય। ચલો, છેદતી ના હોય એવી રેખાઓ પરસ્પર સમાંતર છે। હવે બીજી એક વાત, આ બે સમાંતર રેખાઓ છે, બંને ઉપર બે ભિન્ન બિંદુઓ છે। જુઓ, આની ઉપર એ અને બી ભિન્ન બિંદુ છે, આની ઉપર નીચે સી અને ડી છે। હવે એક્ઝેક્ટ એ અને સી એકબીજાની નીચે હોય, એની નીચે સી હોય, આને જોડી દઈએ એ અને સીને, અને બી અને ડીને એક્ઝેક્ટ નીચે હોય તો જોડી દઈએ। આમ સીધી જ લાઈન
સીધું જ આમ કાટખૂણો બને એવું આ એ અને સી, બી અને ડી, તો આ બંનેના અંતર સરખા હોય. એથી જેટલું સીનું અંતર હોય એટલું જ બીથી ડીનું અંતર હોય. આપણને ખબર છે ગાડીના પાટા હોય તો ગાડીના પાટા વચ્ચેનું અંતર સરખું હોય. બે પાટાઓ વચ્ચેનું અંતર કેવું હોય તો સરખું હોય. તો આપણે એમ કહીશું કે બે સમાંતર રેખાઓના ભિન્ન બિંદુઓ, બે સમાંતર રેખાઓ ના ભિન્ન બિંદુઓ પર, આ ભિન્ન બિંદુઓ લીધા સી અને ડી. સી ઉપર એક લંબ દોરીએ, આમ લંબ, આની ઉપર એક લંબ, લંબ એટલે કાટખૂણો બને એવું લંબ લઈએ આપણે, આમ લંબ લઈએ તો આ લંબની જે લંબાઈઓ છે એ સરખી હોય. તો સમાંતર રેખાના ભિન્ન બિંદુઓ પર તેના લંબની લંબાઈઓ સમાન હોય. અને ત્રીજી અગત્યની વાત, આ જે લંબાઈ જે છે એ બી અને સીડી વચ્ચેનું અંતર કહેવાય. માની લો કે આ એક લંબ, અહીંયા એક બિંદુ લીધું, ચાલો આ બિંદુ ઉપર અહીંથી એક લંબ દોરું છું. આ એક લંબ દોર્યો, આપણે ટપકાથી દર્શાવું છું. આ એક લંબ દોર્યો આપણે, લંબ એટલે કાટખૂણો બનાવે એ. તો આ જે છે એ બે રેખાઓ વચ્ચેનું અંતર કહેવાય. બે રેખાઓ વચ્ચેનું અંતર કહેવાય. તો આપણે એમ કહીશું સમાન લંબાઈ, આ જે સમાન લંબાઈ છે આમાં લખ્યું આપણે લંબાઈઓ સમાન હોય, તો એ જે સમાન લંબાઈ જે હોય એ સમાન લંબાઈ બંને સમાંતર રેખા વચ્ચેનું અંતર કહેવાય. બંને સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર કહેવાય. ડિસ્ટન્સ બિટવીન પેરેલલ લાઇન્સ. પેરેલલ એટલે સમાંતર, ડિસ્ટન્સ બિટવીન પેરેલલ લાઇન્સ એમ કહી શકાય. ડિસ્ટન્સ બિટવીન પેરેલલ લાઇન્સ લખીએ આપણે. સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર, આ સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર, આ જે છે એ બંને વચ્ચેનું અંતર છે. તો એમ કહી શકીએ ડિસ્ટન્સ બિટવીન પેરેલલ લાઇન્સ, આવું કહી શકાય. તો પરસ્પર છેદતી રેખાઓ અને છેદતી ન હોય એવી રેખાઓની આપણે ચર્ચા કરી. છેદતી હોય એવી રેખાઓ, છેદતી ન હોય તેવી રેખાઓ. હવે આગળ જઈએ. હવે આપણે સ્પેશિયલ સમાંતર રેખાની વાત કરીએ અને વ્યાખ્યા પણ લખીએ. ચલો, આ સમાંતર રેખાઓ તો છે જ, સમાંતર રેખાઓ. ચાલો વ્યાખ્યા લખીએ આપણે. હવે સમાંતર રેખાઓ એટલે આમ તો પેરેલલ લાઇન્સ, PA RA PA ડબલ L E L, પેરેલલ લાઇન્સ. તો આ દોરી એ સમાંતર રેખાઓ છે, AB અને CD. ચલો, બે રેખાઓ સમાંતર છે. તો સમાંતર એટલે બે ભિન્ન સમતલીય રેખાઓ. આ બે ભિન્ન સમતલીય રેખાઓ, આપણે માની લો કે એકને L નામ આપીએ, એકને M નામ આપીએ. આને L પણ કહી શકાય, અને AB રેખા પણ કહી શકાય, અને M પણ કહી શકાય, અને CD રેખા પણ કહી શકાય. તો આપણે વ્યાખ્યા એવી લખીશું, બે ભિન્ન સમતલીય રેખાઓ. ચાલો, બે ભિન્ન સમતલીય રેખાઓ
પણ કેવી? એકબીજાને છેદતી ન હોય એવી. આ છેદે છે, આને સમાંતર નહીં કહીએ આપણે, આ સમાંતર છે એટલે છેદતી નથી એકબીજાને. તો આપણે એમ કહીશું કે બે ભિન્ન સમતલીય રેખાઓ પરસ્પર છેદતી ન હોય, તો તે રેખાઓ સમાંતર રેખાઓ કહેવાય. સમાંતર રેખાઓ કહેવાય. આકૃતિ દોરવાની જરૂર નથી, દેખાય જ છે. આકૃતિમાં દેખાય છે કે AB અને CD બે સમાંતર રેખાઓ છે. તો આપણે લખી શકીએ રેખા AB અને રેખા CD સમાંતર રેખાઓ છે. આપણે સંકેતમાં દર્શાવી હોય તો આપણે એમ કહી શકીએ કે AB સમાંતર CD. આ સમાંતર આ પ્રમાણે દર્શાવાય. અથવા L સમાંતર M. જુઓ, L અને M પણ નામ આપેલા છે. તો AB સમાંતર CD કહીશું, AB પેરેલલ CD કહીશું, કાં તો L પેરેલલ M કહીશું. પેરેલલ લાઇન્સ એટલે સમાંતર રેખાઓ. હવે છેદિકાની વાત કરીએ આપણે. છેદિકા એટલે ટ્રાન્સવર્સલ કહીશું. TRANSVERSAL ટ્રાન્સવર્સલ એટલે છેદિકા. હવે છેદિકા કોને કહીશું તમને પહેલાં સમજાવી દઉં. માની લો કે આ બે રેખાઓ છે. સમાંતર હોય એવું જરૂરી નહીં. ચલો એક થોડી આમ લઈએ. આ બે રેખાઓ છે. આ બે રેખાઓને બે ભિન્ન બિંદુઓમાં છેદતી એક ત્રીજી રેખા હોય કે જે બંનેને છેદીને જાય છે. બસ આ ત્રીજી રેખા જે દોરી આપણે, જે બેને છેદીને જાય છે, એને આપણે છેદિકા કહીશું. તો છેદિકા એટલે આ બે રેખાઓ છે. આ બે રેખા જે દેખાય છે, માની લો કે બે રેખા L અને M છે. એ બંનેને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. ચલો, આને P બિંદુમાં છેદે છે, આને Q બિંદુમાં છેદે છે. એવી એક ત્રીજી રેખા છે જેનું નામ આપણે N આપીએ તો L અને Mની છેદિકા N કહેવાય. L અને Mની છેદિકા N કહેવાય. જુઓ, બે રેખા જ હોય એવું જરૂરી નહીં. માની લો કે બેથી વધુ રેખાઓ લઈએ આપણે. આ એક, આ બીજી રેખા. સમાંતર હોય એવું જરૂરી નથી. ચલો, ત્રણ રેખાઓ છે, L M N. ચોથી રેખા આમ જાય છે. ચલો, તો આ ત્રણેયને ભિન્ન બિંદુઓમાં છેદે છે. A, B અને C બિંદુઓમાં છેદે છે. આ રેખાને આપણે T કહીએ. તો આમાં T છેદિકા છે, આમાં N છેદિકા છે. આમાં L અને Mની છેદિકા N છે, આમાં L M N ત્રણેયની છેદિકા T છે. એટલે એવું જરૂરી નહીં કે બે જ રેખાઓ હોય. બે અથવા બેથી વધુ રેખાઓ, ચાર રેખાની છેદિકા પણ હોઈ શકે. તો આપણે એમ કહીશું, જે રેખા બે અથવા બેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે, જે રેખા બે અથવા બેથી વધુ રેખાઓને, જે રેખા બે અથવા બેથી વધુ રેખાઓને
ભિન્ન બિંદુઓમાં છેદે તો એ રેખાને છેદિકા કહેવાય. તો તે રેખાને છેદિકા કહેવાય. છેદિકા કહીશું. છેદિકા કહીશું. આ આકૃતિમાં જોઈએ, પહેલી આકૃતિમાં જોઈએ તો એલ અને એમ એની છેદિકા એન છે આકૃતિ એકમાં. આ આકૃતિ એક છે, આ આકૃતિ બે છે. ચલો, એકમાં એલ અને એમ ની છેદિકા એન છે. જુઓ, બે ભિન્ન બિંદુઓમાં છેદે છે પી અને ક્યુમાં. અને બીજામાં એલ એમ અને એન ની છેદિકા ટી છે. નિછેદિકા ટી છે. નિછેદિકા ટી છે. બરાબર ધ્યાનથી સમજી લેવાનું આટલું. હવે છેદિકામાં જે ખૂણાઓ બને એ ખૂણાઓની થોડી આપણે ચર્ચા કરી લઈએ. તો જુઓ, હવે આપણે છેદિકાથી બનતા ખૂણાઓની ચર્ચા કરી લઈએ. ખૂણાઓ બરાબર ધ્યાન રાખજો. છેદિકાથી બનતા ખૂણાઓ. ચાલો, આ છેદિકા છે. આ બે રેખાઓ દોરી મેં. આ એક રેખા, આ બીજી રેખા. આ એક છેદિકા છે. તો આપણે લઈએ એલ અને એમ એની છેદિકા એન છે માની લઈએ. ચાલો, એલ અને એમ એની છેદિકા એન છે. ભિન્ન બિંદુઓમાં છેદે છે. ચાલો, માની લો કે અહીંયા આ પ્રમાણે બિંદુઓમાં છેદે છે. એ બી સી ડી, ABCD રેખા છે. આ છેદિકા છે. છેદિકા લઈએ તો છેદિકા EF છે. અને જી અને એચ બે ભિન્ન બિંદુઓમાં પેલી છેદિકા છેદે છે. ચાલો, જી અને એચ બિંદુમાં છેદે છે. હવે આ પ્રમાણે છે. આમાં જુઓ, આપણે ખૂણાના જરાક હું નંબર આપી દઉં. આ 1 નંબરનો ખૂણો, આ જી વાળો. આ 2 નંબર, 3, 4, ખાલી નંબર આપું છું, 5, 6, 7 અને 8. હવે 1 નંબરનો જે ખૂણો છે એનું નામ શું કહેવાય? તો EGA કહેવાય. ધ્યાન રાખજો બરાબર. 1 નંબરનો ખૂણો એટલે જી. આ જી દેખાય છે એ આ બાજુનો, એટલે EGA એટલે 1 નંબરનો ખૂણો. ચલો, 1 નંબરના ખૂણાનું નામ લખું છું EGA. 1 નંબરનો ખૂણો, ખૂણો 1 એટલે ખૂણો EGA. આ ખૂણો 1 છે, EGA. આમ મળીએ છીએ આપણે, એની વચ્ચે 1 છે. ચલો, આમ જતા રહીએ તો 2 નંબર થઈ જાય ખૂણો. જુઓ, EGB એટલે 2 નંબરનો ખૂણો, ખૂણો EGB. 2 નંબરનો ખૂણો થયો, ખૂણો EGB એટલે 2 નંબરનો ખૂણો. ચલો, 3 નંબરનો ખૂણો, જાતે વિચારો. 3 નંબરનો ખૂણો, જુઓ, અહીંથી આવીને આમ જાય, આમ થઈને આમ, એટલે BG. પછી જો ઉપર જશો તો 2 નંબરનો ખૂણો થઈ જશે, પણ આપણે નીચે આવીએ છીએ એટલે BGH, ખૂણો BGH. આ BGH. આજે આપણે ખૂણા જ ઓળખવાના છે. ચલો, ખૂણો 4, ખૂણો 4. આ ખૂણો 4 એટલે આ બાજુ આવશે.
AGH, હા તમે HGA પણ કહી શકો, જીને વચ્ચે જ બોલવું પડે. AG પછી ઉપર જતા રહેશો તો 1 નંબરનો ખૂણો થશે, નીચે આવીએ એટલા 4 નંબરનો ખૂણો. આ 4 નંબરના ખૂણામાં જો કાટખૂણો બને, આ ખૂણો બને, આ ખૂણો આમાં કાટખૂણા જેવું દેખાય છે, દરેક વખત કાટખૂણો હોય એવું જરૂરી નહીં. ચાલો AGH, ચાલો 5 નંબરનો ખૂણો, 5 નંબર આ ખૂણો છે. ના ખબર પડે તો 5 એટલે આમ આમ જોઈ લેવાનું, આમ એટલે ક્યાંથી આવે ક્યાં જાય. જીથી આવે, જુઓ, જીથી H, Hથી C, ખૂણો GHC. 6 નંબર, 6 નંબર GH, આમ આવીએ તો 5 નંબર, પેલી બાજુ જઈએ તો 6 નંબર, તો GHD. જાતે નામ આપીને આવા થોડા ખૂણા ઘરે બનાવી દેવાના, જેથી જાતે પ્રેક્ટિસ થઈ જાય. આગળ આવા ખૂણાઓનો જ આપણે અભ્યાસ કરવાનો છે, એટલે આ આવડવું જરૂરી છે. ખૂણો 7, DHF, DHF, ખૂણો DHF. 8 નંબરનો ખૂણો, ખૂણો CHF, CHF. 8 ખૂણાના નામ જોઈ લીધા આપણે. હવે આમાં બહારના ખૂણા કયા? તો 1, 2, 7 અને 8 જો બહારના છે, પેલા અંદર છે, તો બહારના ખૂણાની આપણે ચર્ચા કરી લઈએ. બહારના ખૂણા કયા કયા? તો ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7, ખૂણો 8. આ બહારના ખૂણા છે, આ બહારના ખૂણા થયા. ચલો અંદરના ખૂણા, અંદરના ખૂણા, અંદરના ખૂણા કયા કયા? તો 3, 4, 5 અને 6. જુઓ અંદર છે, પેલા બહાર હતા. ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5, ખૂણો 6. આટલી વાત થઈ. હવે આ જે બહારના ખૂણા છે, બહારના ખૂણા 1, 2, 7 અને 8, 1, 2, 7 અને 8, એ બહારના ખૂણાને આપણે બહિષ્કોણ કહીશું. બહિષ્કોણ કહીશું. બહારના ખૂણા છે, બહિષ્કોણ કહીશું. એક્સટીરિયર એંગલ, એક્સટીરિયર એંગલ. બહારના ખૂણા એક્સટીરિયર એંગલ લખું છું. ચલો EXTRIOR, એક્સટીરિયર, એક્સટીરિયર એંગલ. બહારના ખૂણા, ખૂણા હોય તો એંગલ્સ કહી શકાય, બરાબર. એક ખૂણાની વાત હોય તો એંગલ કહીશું, અને અંદરના ખૂણા એટલે ઇન્ટિરિયર કહીશું, ઇન્ટિરિયર એંગલ્સ. ઇન્ટિરિયર એંગલ્સ. આ જે બહારના ખૂણા છે એને બહિષ્કોણ કહીશું. આ બહારના ખૂણા એ બહિષ્કોણ છે. આપણે આની વાત કરવી હોય તો બહિષ્કોણ કહી શકાય. આ બહિષ્કોણ, આ બહિષ્કોણ, આ બહિષ્કોણ. અંદરના ખૂણા છે એને અંતઃકોણ કહીશું. અંદરના ખૂણાને અંતઃકોણ કહીશું. ઇન્ટિરિયર એંગલ, ઇન્ટિરિયર એંગલ. તો આજે આટલી ચર્ચા કરીશું. આટલું બરાબર તૈયાર કરી દેવાનું છે. જેમ જેમ વિડીયો થતા જાય એમ એમ થિયરી વધતી જાય છે. દરેક વખતે પાછળના વિડીયો ઉપર નજર કરી લેવાની જ. હજુ બીજા 3-1 વિડીયો બનશે જેમાં આપણે થિયરી જ ચાલશે ખાલી. તો ફરી મળીશું. બાય.